ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી ઓછો। તાત્કાલિક આયાત કરવી પડી શકે છે। લોટ મોંઘો થશે। ઊંચા ભાવે પણ સરકારી ખરીદીમાં 29% ઘટાડો થયો। ઘઉં એક વર્ષમાં 8% મોંઘા થયા છે। છેલ્લા 15 દિવસમાં કિંમતોમાં 7%નો વધારો થયો છે, જે આગામી 15 દિવસમાં વધુ 7% વધી શકે છે। ખરેખરમાં સરકારી સ્ટોર્સમાં 3 મહિનાનો ઘઉંનો સ્ટોક હંમેશા હોવો જોઈએ, પરંતુ આ વખતે ખરીદીની સિઝન શરૂ થાય તે પહેલાં તે માત્ર 75 લાખ ટન સ્ટોક હતો। અગાઉ 2007-8માં તે 58 લાખ ટન હતો, એટલે કે હવે 16 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે। આ સ્ટોક 2023માં 84 લાખ ટન, 2022માં 180 લાખ ટન અને 2021માં 280 લાખ ટન હતો। રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી વિશ્વમાં ઘઉંનો સરકારી સ્ટોક ઘટી રહ્યો છે। જોકે સરકારે અત્યાર સુધીમાં કુલ 264 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે, પરંતુ સરકારનો લક્ષ્યાંક 372 લાખ ટન છે। ખરીદીનો સમય પણ 22 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે, પરંતુ ખરીદ કેન્દ્રોમાં માત્ર બરાબર જ ઘઉં આવી રહ્યા છે। આવી સ્થિતિમાં મફત અનાજ યોજના અને બીપીએલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઘઉંની તાત્કાલિક આયાત કરવી પડી શકે છે। ભાવને કાબૂમાં રાખવા માટે સરકારે વર્ષમાં ઘણી વખત ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ કર્યું હતું, જેના કારણે સરકારી સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો। સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર દેશમાં 2023-24માં 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન હોવાનું અંદાજ છે, જે ગયા વર્ષે લગભગ 110 મિલિયન મેટ્રિક ટન હતો, એટલે કે તે વધીને 20 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।